હેલો મારા વાલા મિત્રો, રાતે 2 વાગે ફરવા નીકળ્યો છું. રખડવા નહીં, સમજવા નીકળ્યો છું. ઘણું સમજાય એ છે કે લઠ્ઠાઓ છોકરાઓની ભીડ દેખાય છે અને છોકરીઓની કમી દેખાય છે, અને એના ઉપરથી મનમાં સવાલ ઉત્પન્ન થાય છે. સવાલ એ છે કે શું છોકરીને બહાર રાતે નીકળવાનો અધિકાર નથી, કે દરેક મા બાપે એનામાં એવી બીક નાખેલી છે કે બહાર રાક્ષસો ફરે છે જે તારી ઇજ્જત લૂંટી જશે? મારો આ સવાલ કદાચ બહુ જ કડવો હશે, પરંતુ જે જોઉં છું ને એ જ બોલું છું. શું તમને ખબર નથી કે બહાર ખાલી શું તમને ખબર નથી બહાર રહેવાનો કરતાં પણ કદાચ સારા લોકો હોય છે? અને જો મારા જેવા કદાચ 1000 ક્ષત્રિય રાત્રે ખાલી નિગરાણી કરવા નીકળે ને, તો એટલી ગેરંટી મારું કે જે રાક્ષસોની જે કદાચ વૃત્તિ હશે ને બધી મરી જશે યાર. હું એવું નહીં કહેતો કે છોકરીને બહાર નીકાળો અડધી રાતે, પણ કોઈ વાર જીવનનો એક્સપિરિયન્સ લેવા માટે દરેક મા બાપને એટલી વિનંતી કરીશ, પ્લીઝ, ગામડું હોય કે સિટી હોય, જ્યાં સુધી છે ને ડરને આમ જીતવાનો પ્રયત્ન નહીં કરો ને, ત્યાં સુધી છે ને જીવનના અંત સુધી એ ડર જ રહેવાનો છે. એટલી ગેરંટી હું તો હૃદય ઠોકીને લઉં છું કે તમારી છોકરીને કંઈ નહીં થાય યાર. પણ એની અંદર તમે પ્લીઝ ડર તો ના નાખો યાર, અને એવો ડર તો ના નાખો કે કોઈ તારી ઇજ્જત લૂંટી જશે. આઈ ડોન્ટ નો શું થશે, પણ યાર એને છૂટી મૂકો. સાચું કહું છું, ટ્રાય કરો. મારા જેવા ઘણા લોકો જે એનો જીવ આપવા માટે રેડી છે, 1 મિનિટ વિચાર કર્યા વગર રેડી છે એનો જીવ બચાવવા માટે. હું નથી એ માણસમાં આવતો કે મને મારા જીવની પડી છે, અને જ્યારે હું કોઈ છોકરીની ઇજ્જત લૂંટાય એના કરતાં મારો ક્ષત્રિય ધર્મ હું મૂકીને બાયલો બની જો વધારે લાગે સારું. એવો જીવ રાખીને શું કરવો જે કોઈ સ્ત્રીની ઇજ્જત ના બચાવી શકે યાર. અને હંમેશા એક ડરના કારણે ચલો ના મોકલો, સારી વાત છે, પણ ઘણીવાર અગત્યનું કામ હોય, બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે, અને રાતે નીકળવું પડે, ત્યારે શું દરેક છોકરી એના ભાઈ, એના પતિ અથવા એના છોકરાનો સાથ જરૂરી છે? શું એના પાસે એટલી હિંમત નથી કે એટલી બહાર નીકળીને એનું કામ પૂરું કરી શકે? અને એના મગજમાં બીક નાખવાવાળા તમે છો કોણ યાર? તમને કહું છું, તમને, હા તમે જોવો છો, તમને કહું છું, હુ ધ હેલ યુ આર કે એના મગજમાં તમે બીક નાખો છો? આપણે એક આઝાદ ભારતમાં રહીએ છીએ. આપણા સ્વતંત્ર સેનાનીએ આ બીકથી પકડી રાખવા માટે દેશને આઝાદી નથી અપાઈ. એ લોકો એના માટે શહીદ નહોતા થયા કે તમે અત્યારે પણ એ જ ડરમાં રહો જે અંગ્રેજોના સમયમાં હતો યાર. જો હું એક પણ વિડીયો મારા માટે નહીં બનાવું, મને મારી તો નહીં જ પડી, મને પડી છે એક શુદ્ધ સોસાયટીની. ખાલી દરબાર સમાજની વાત નથી કરતો, હું આખી સોસાયટીની વાત કરું છું. અને આવી સોસાયટીથી સોસાયટી મારા વિચારો ફેલાતા જશે ને, ત્યારે એક દેશ, આપણો ભારત દેશ ચરણસીમા ઉપર હશે એની. મને મારા દેશની બહુ પડી છે. કેમ એવા કોઈ દેશ આવે જે આપણા દેશને ટેક ઓવર કરી શકે? કેમ કોઈ એવો દેશ બને જે આપણા ઉપર હક જમાઈ શકે? આપણે યાર ભારત ભૂમિમાં જન્મ્યા છે, આપણી માટીમાં ક્રાંતિકારીઓનું લોહી ચાલી રહ્યું છે યાર. હું નથી માનતો ગાંધીને, કારણ કે મેં જોયા છે ક્રાંતિ જ આઝાદીનું મુખ્ય કારણ હતું. જેણે પોતાનું લોહી પાડવામાં 1 મિનિટ વિચાર નથી કર્યો, એ માણસથી મને પ્રેમ ના હોય તો કોણાથી હોય? કે જે માણસ આખો દિવસ અહિંસાના ગુણ ગાગા કરે એનાથી મને પડી હોય? તમને પૂછું છું સવાલ, આપો મને જવાબ. યસ, હરેક વખત મૌન ધારણ કરવું એ પણ એક બાયલાની નિશાની છે યાર. કડવું બોલીશ યાર, કારણ કે સત્ય હોય ને એ કડવું જ લાગે. તમને અત્યાર સુધી ખબર નથી, કારણ કે માર્કેટમાં તમારે કીધું ને, સુગર કોટિંગ માણસો એટલા ફરે છે ને કે એને સત્યને બહુ ઢાંકી દીધું છે. સત્ય દેખાય ને ત્યારે રિયાલિટી સમજાય, અને જ્યારે રિયાલિટી સમજાય ને ત્યારે અહીંયા હર્ટ થાય, હર્ટ. અને થવું જરૂરી છે. અને આવા એવા 1000 વિડીયો લાવીશ ત્યાં તમને હર્ટ થશે, પણ દરેક વિડીયોમાં તમને એક સત્ય આપીશ, સચ્ચાઈ આપીશ, અને જે સમાજમાં હું જોઈ રહ્યો છું ને એ જ બીજું કહીશ.
અને મને આવો સમાજ નથી જોતો યાર. હું લડવા રેડી છું એ તમારા બધા માટે, જો તમે સુધરવા માંગતા હોય તો. બાકી યાર હું કેટલું લડું તમે જ કહો. તમારે પાસેથી પણ મને એક સ્ટેપની મને પરમિશન ના મળે, તમે મને એક ટકા પણ સપોર્ટ ના કરો તો એક માણસ કિતના કરેગા યાર, કિતના કરેગા. પ્લીઝ યાર તમારી છોકરીને બીકમાં ના નાખો. કદાચ આ જ બીકના લીધે જીવનનો અંત આવી જશે અને ખબર જ નહીં હોય કે રાતે નીકળવું પણ એક સારી વાત છે. કેમ તમે કુદરતને ખરેખર રાતે જે ઓબ્ઝર્વ કરી શકો ને દિવસમાં ના કરી શકો. અત્યારે હું રાતની ચાંદનીમાં કલમ લઈને બેઠો છું અને કવિતા લખી રહ્યો છું યાર. મને પ્રેમ છે કવિતા પ્રત્યે ગાંડો અને હું લખું છું. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું હતું કવિતા માટે કોઈ ડિગ્રીની કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. અને આ બધા ગુણ છે ને આઈ થિંક પેદાઈશી આવે. ઘણા લોકો 50 વર્ષ સુધી 60 મરે ત્યાં સુધી એ લોકો પાસે કવિતાનો એક શબ્દ ના હોય. અને જ્યારે જે માણસ 18-19 વર્ષ હતો ત્યારથી કવિતાઓની રચના કરવાની શરૂ કરી નાખી હતી. જે જોતો હતો, જે સમજતો હતો અને કવિતા રૂપે લખતો હતો યાર. બસ તો આ છેલ્લા શબ્દો સાથે મારે વાણીને આરામ આપીશ કે જ્યાં સુધી ક્ષત્રિય જીવનમાં હશે ને ત્યાં સુધી દરેક નારીને ક્યારે પણ એને ઇજ્જત લૂંટાવવાની બીક નહીં રહે. જ્યાં સુધી મારો જીવ હશે ત્યાં સુધી હંમેશા એ સ્ત્રીની રક્ષા માટે હશે જે કદાચ બીતી હશે. મેં કીધું ને મારા સંસ્કાર એ લેવલના છે અને મારું જે ક્ષત્રિય લોહી છે એ લેવલનું ગરમ છે. યાર મરવું તો અમારા માટે મસ્તી કહેવાય, મરવું એ અમારા માટે મસ્તી કહેવાય. આ નહીં તો બીજા જન્મમાં પાછા આવશું પણ એ જ જુનૂનથી આવશું જે આ જન્મમાં હતો. બસ મારા વિડીયોને આરામ આપીશ. જો ગમે તો શેર કરો યાર, કંજુસાઈ ના કરો. કારણ કે તમને ખાલી એક શેર કરવામાં પણ તમે 10 મિનિટ વિચારો અથવા તમારો ઈગો આગળ રાખો કે આ માણસ આવું બોલી શકે તો શેર કરો ને. તમારા વોટ્સએપમાં જેટલા લોકો એટલાને શેર કરો ને. હું યુટ્યુબમાં પણ મૂકવાનો ટ્રાય કરું છું પણ તમારો પણ સાથ જોઈએ છે ને. આવા વિડીયોનો શેર કરતાં આપણે એક એવા સ્વતંત્ર ભારત તરફ પહોંચશું જ્યાં બીક નામની વસ્તુ નહીં હોય. કારણ કે આઝાદી છે પણ બીક હજી પણ નથી થઈ. બસ તો મળીએ એક નવા વિડીયોમાં. લવ યુ ઓલ. તમારા માટે જ છું, હંમેશા તમારું જ વિચારીશ અને મરે ત્યાં સુધી આવું જ કામ કરતો રહીશ. મળીએ પછી નવા વિડીયોમાં.